स्वाध्याय 1 विभाग ए पहलो प्रश्न। चल राशिनी किंमतमां थता लांबा गाळाना फेरफारोनी सरखामणी माटे कई रीत उपयोगी छे? तो लांबा गाळाना फेरफारो माटेनी उपयोगी रीत छे લાસ્પેયરની રીત, ऑप्शन बी। बीजो क्वेश्चन है, લાસ્પેયરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? તો લાસ્પેયર એટલે લાસ્ટ યરનો વપરાશ, એટલે કે આધાર વર્ષનો, તો આધાર વર્ષનો વપરાશ, ऑप्शन ए। ત્રીજો પ્રશ્ન છે, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? તો છૂટક ભાવ, વસ્તુઓના છૂટક ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે। ચોથો પ્રશ્ન છે, કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? તો આધાર વર્ષનું ખર્ચ એ ભાર તરીકે લેવામાં આવે છે, જેને આપણે P0 Q0 કહીએ છીએ। પાંચમો પ્રશ્ન, સૂચક આંકની રચનામાં કઈ સરેરાશ શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? તો શ્રેષ્ઠ સરેરાશ છે ગુણોત્તર મધ્યક। છઠ્ઠો પ્રશ્ન છે, કયા સૂચક આંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? તો ઓપ્શન ડી, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। પ્રશ્ન 7, 8 અને 9 મેં ગણતરીના વિભાગમાં તમને ગણીને સમજાવ્યા છે, અને 10મો પ્રશ્ન પણ એ જ વિભાગમાં, સાથે 11મો પ્રશ્ન પણ એ જ વિભાગમાં સમજાવવામાં આવ્યો છે। 12મો પ્રશ્ન, પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવ સાપેક્ષ P1/P0 ને કયો ખર્ચનો ભાર આપવામાં આવે છે? તો ત્યાં જવાબ આવશે ઓપ્શન સી, P0 Q1 નો। વિભાગ બીનો પહેલો પ્રશ્ન, ભાવ સાપેક્ષ એટલે શું? તો ચાલુ વર્ષનો ભાવ P1 અને આધાર વર્ષનો ભાવ P0 નો ગુણોત્તર P1/P0 ને ભાવ સાપેક્ષ કહેવાય। બીજો પ્રશ્ન, ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો સરખાવવા માટે કઈ રીતનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે? તો ત્યાં આવશે સાપેક્ષ સરખામણીની રીતનો અથવા તો ગુણોત્તરની રીતે સરખામણી કરવી એ રીતનો ઉપયોગ વધુ અનુકૂળ છે। ત્રીજો પ્રશ્ન, એક વસ્તુનો એક વર્ષનો સૂચકાંક 130 છે, તો તેનું અર્થઘટન કરો। તો આધાર વર્ષમાં કિંમત જે હતી એની સરખામણીએ ચાલુ વર્ષમાં 30% વધારો થયો છે, એટલે કે આધાર વર્ષમાં કિંમત 100% હતી, જેમાં 30% વધી અને વર્તમાન વર્ષમાં 130% થઈ છે। ચોથો પ્રશ્ન, આધાર વર્ષ એટલે શું એ આપણે વ્યાખ્યાઓમાં લખાવ્યું છે। પાંચમો પ્રશ્ન, પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું સૂત્ર પણ આપણે દાખલાઓમાં અને આગળ સમજાવ્યું છે। સૂચકાંકની વ્યાખ્યા એ પણ લખાવી છે। જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યા એ પણ લખાવી છે। ભાર એટલે શું, ગર્ભિત ભાર એટલે શું, આ બધા જ પ્રશ્નો આપણા થિયરીના આગળના વિસ્તૃત લેક્ચરોમાં આવી ગયા છે। સૂચક આંકના મૂળભૂત પરીક્ષણોના નામ આપો। તો કાલ વિપર્યાસ અને સમય વિપર્યાસ એ સૂચક આંકના મૂળભૂત પરીક્ષણોના નામ છે, અને એનો ઉલ્લેખ ફિશરના સૂચકાંકના મુદ્દામાં આવી ગયો છે। 11મો પ્રશ્ન, પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે શું? તો એ પણ આપણે થિયરીમાં લખાવી દીધું છે। આ 10મા પ્રશ્નનો ઉત્તર જો આપણે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહે છે એ થિયરી જો જોઈએ આપણે, તો આપણને એમાં એ મુદ્દો જોવા મળે છે કે ફિશરના સૂચકાંક એ ફિશરના સૂચકાંકની જે થિયરી છે એમાં આ મુદ્દો આવી જાય છે।
તો અહીંયા બીજો જે મુદ્દો છે એ આપણે જોવાનો છે કે સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણો કાલ વિપર્યાસ અને પદ વિપર્યાસ એ સૂચકાંકના અગત્યના પરીક્ષણો છે. તો આ મુદ્દો એ પ્રશ્ન 10નો ઉત્તર છે. ઓકે, તો આગળ વધીએ. 11મા પ્રશ્નની મેં વાત કરી. 12મો પ્રશ્ન, તેલના ભાવનો સૂચકાંક ₹500 છે. આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો સૂચકાંક એ ટકાવારી માપ છે, એનો કોઈ એકમ હોતો નથી, એટલે આ વિધાન ખોટું છે. તો વાક્ય સુધારીને ફરી લખવાનું કયું છે? તો તેલનો ભાવનો સૂચકાંક 500 છે એવું લખાય, એનો કોઈ એકમ લખાય નહીં. 13મો પ્રશ્ન, ફુગાવાના દર શોધવાનું સૂચકાંકનો કયા સૂચકાંકનો ઉપયોગ થાય છે? તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો, જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ થાય છે. ફુગાવાનો દર શોધવા માટે જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ થાય છે અને એનું સૂત્ર એ સૂચકાંકના ઉપયોગોની થિયરીમાં આપણે લખાવ્યું છે. ભારતમાં મોંઘવારીના 14મો પ્રશ્ન, ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. પછી 15મો પ્રશ્ન, અચલ અને પરંપરિત આધારિતનો તફાવત પણ આપણે આગળ થિયરીમાં લખાઈ ગયો છે. 16મો પ્રશ્ન, કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે? તો પરંપરિત આધારની રીતમાં એ બદલાતું રહે છે. 17મો પ્રશ્ન, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશ પ્રચલિત છે? તો પ્રચલિત સરેરાશમાં આવશે ભારિત સરેરાશ, અને શ્રેષ્ઠ સરેરાશમાં તમે લખશો ગુણોત્તર મધ્યકની સરેરાશ. પ્રચલિત સરેરાશ, ભારિત સરેરાશ. 18મો પ્રશ્ન, સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો સામાન્ય હોવું જોઈએ અને કુદરતી કે માનવીય આફતોથી મુક્ત હોવું જોઈએ અને દૂરના ભૂતકાળનું ન હોવું જોઈએ. સૂચકાંક આપણે આધાર વર્ષના લક્ષણોમાં એ મુદ્દો લખાવ્યો છે. વિભાગ સીમાં આધાર વર્ષ એટલે શું? તેની પસંદગીમાં મુખ્ય કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? તો હમણાં જે વાત થઈ એ જ, એટલે કે સામાન્ય આધાર વર્ષ વગેરે મુદ્દા લખવાના છે. બીજો પ્રશ્ન, સૂચકાંકના લક્ષણો આગળ થિયરીમાં સમજાવી દીધું છે. ત્રીજો પ્રશ્ન, જથ્થા સૂચકાંક એટલે શું? તો કોઈપણ વસ્તુના જથ્થામાં વર્તમાન સમયમાં આધાર વર્ષની સરખામણીમાં થયેલો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે જથ્થા સૂચકાંક. ચોથો પ્રશ્ન, સૂચકાંકની રચનામાં ભાર એટલે શું? ભારના પ્રકાર જણાવો. તો એ પણ આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના વર્ણનમાં એ મુદ્દો આવી ગયો છે. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટે ધ્યાનમાં લેવાની બાબતોમાં એ મુદ્દો આવી ગયો છે. 5મો પ્રશ્ન, ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહે છે, એ પણ આવી ગયું. 6થો પ્રશ્ન, સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર વચ્ચેનો મુખ્ય તફાવત. તો એ પણ મેં ભારના પ્રકારમાં લખી દીધું, જે સમજાવી દીધું છે. અહીં જે ગણતરીના પ્રશ્નો છે એ આપણે સમજાવી દીધા છે. ઓકે, વિભાગ ડીની અંદર આ થિયરીના કેટલાક પ્રશ્નો જોઈશું. તો પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, આ ત્રણેય પ્રશ્નો આપણે થિયરીના વિભાગમાં લખાવી દીધા છે. ચોથો પ્રશ્ન પણ લખાવી દીધો છે, 5મો પણ લખાવી દીધો, 6થો પણ લખાવી દીધો છે. અને રહ્યા ગણતરીના પ્રશ્નો, તો ગણતરીના પ્રશ્નો હવે આપણે જોઈએ. હવે અહીંથી વિડીયો પોઝ કરી દરેક દાખલાઓને ધીરે ધીરે એના સોલ્યુશન્સ બરાબર જોઈ લેવા અને સાથે બેકગ્રાઉન્ડમાં એની પુસ્તકની PDF જે આપણે આપેલી છે એ પણ ઓપન રાખવી, પ્રશ્નોની રકમ જોવી અને સાથે અહીં આપેલા ગણતરીના પ્રશ્નોને સમજવા, અથવા જો પુસ્તક હોય તો પુસ્તક ખુલ્લું રાખવું. અહીં વિભાગ E સુધીના પ્રશ્નો મેં ગણીને આપેલા છે. વિભાગ Fના તમામ પ્રશ્નો એના પછીના લેક્ચરમાં આપણે જોઈશું. અને બધા જ દાખલા નોટબુકમાં વ્યવસ્થિત ગણી લેવા અને એક વ્યવસ્થિત નોટબુક બનાવી દેવી.